ગુડ મોર્નિંગ એવરીવન. વેલકમ ટુ લેક્ચર નંબર 4 મિલકત હસ્તાંતર ધારો 1882. આની અંદર આપણે સેક્શન 41 થી 53A સુધી જોઈએ. સેક્શન 41 કે જે ટ્રાન્સફર બાય ઓસ્ટેન્સિબલ ઓનર, એટલે કે હવે દેખીતો માલિક જે હોય છે એના દ્વારા મિલકત ટ્રાન્સફર કરવા અથવા એને હક આપવામાં આવે છે, બરાબર, અને રાઇટ્સ આપવામાં આવે છે કે ભાઈ તું ટ્રાન્સફર કરી શકે. તો જોઈએ કે વેર વિથ ધ કન્સેન્ટ express or implied of the person interested in movable property, a person is the ostensible owner of such property and transfer the same for the consideration. The transfer shall not be voidable on the ground that transferor was not authorized to make it. જ્યાં એટલે કે જ્યાં સુધી એને void નહીં થાય, જ્યાં સુધી એને રાઇટ આપેલો છે, બરાબર, ત્યાં સુધી. It provide that the transferee, after taking reasonable care to ascertain that the transferor had power to make the transfer, has acted in good ફેથ, એટલે કે ગુડ ફેથમાં જ્યારે કોઈ પણ મિલકતનું ટ્રાન્સફર કરવામાં આવ્યું હોય, જ્યારે ઓસ્ટેન્સિબલ ઓનર દ્વારા, દેખીતા માલિક દ્વારા અથવા કોઈ સહમાલિક હોય એના દ્વારા, બરાબર, તો એને વેલિડ ટ્રાન્સફર કરવામાં આવશે. સેક્શન 42 ટ્રાન્સફર બાય પર્સન હેવિંગ ઓથોરિટી ટુ રિવોક ફોર્મર ટ્રાન્સફર. હવે એવો વ્યક્તિ કે જેને જો એને પહેલેથી ટ્રાન્સફર કરી દીધું હોય અને એને પાછું ખેંચી શકે છે કે એના જોડે ઓથોરિટી સત્તા રહેલી છે, કે કેવી રીતે, તો કે જોઈએ કે વેર એ પર્સન ટ્રાન્સફર એની ઇમૂવેબલ પ્રોપર્ટી, જ્યારે કોઈ માણસ ઇમૂવેબલ પ્રસ્તાવર મિલકતને ટ્રાન્સફર કરે છે, રિઝર્વિંગ પાવર ટુ રિવોક ધ ટ્રાન્સફર, એટલે એના જોડે પાવર સત્તા રહેલી છે કે એ પ્રોપર્ટીને પાછી ખેંચી શકે અથવા પાછા એ ટ્રાન્સફર છે એને લઈ શકે છે. એન્ડ સબસિક્વન્ટલી ટ્રાન્સફર ધ પ્રોપર્ટી ફોર કન્સિડરેશન ટુ અનધર ટ્રાન્સફર, એટલે કે બીજાને એ ટ્રાન્સફર પણ કરી શકે છે, એવા પણ એના રાઇટ્સ અને એના પાવર્સ છે. સચ ટ્રાન્સફર ઓપરેટ્સ ઇન ફેવર ઓફ સચ ટ્રાન્સફરરી subject to any condition attached to the exercise of the power as a revocation of the former transfer to extent of the power, એટલે એને રિવોકેશનનો પાવર રહેલો છે, એને સત્તા રહેલી છે, એ એક્સરસાઇઝ કરી શકે છે. એક ઉદાહરણ જોઈ લઈએ કે એ લેટ્સ હાઉસ ટુ બી, બેને ઘર આપે છે, એન્ડ રિઝર્વ પાવર ટુ રિવોક ધ લીઝ ઇફ, શું એને એ રિવોક એટલે પાછા ખેંચી શકે છે જો ઇન ધ ઓપિનિયન ઓફ સ્પેસિફાઈડ સર્વેયર બી શુડ મેક યુઝ ઓફ ઇટ detrimental to its value. Afterwards, a think that such use has been made lets the house to see. જ્યારે એને એવું લાગે કે આને હવે બરાબર દકરાર નથી કરતો, બરાબર, તો એ સીને આપે છે. ધીસ ઓપરેટ્સ એઝ એ રિવોકેશન ઓફ બીઝ લીઝ, એટલે આનો મતલબ થયો કે બી જોડેથી એને લીઝ લઈ લીધી. સબ્જેક્ટ ટુ ધ ઓપિનિયન ઓફ ધ સર્વેયર, કે સર્વેયર એટલે કે જેને એને સર્વે કર્યું હોય એને ધ્યાનમાં આવે કે આ મિલકતને આમ હા એવું છે અને બીથી લઈને સીને ટ્રાન્સફર કરવામાં આવે. બીસ યુઝ ઓફ ધ હાઉસ હેવિંગ ધ ડિટ્રીમેન્ટલ ટુ ઇટ્સ વેલ્યુ, બરાબર, એટલે એને જે અમાઉન્ટ હોય છે એને નુકસાન કરતા હોય છે, ત્યારે આ મિલકતને પાવર રહેલો છે કે પોતાની જોડેથી બી કોઈ પણ માલિકને આપી હોય, સમજો કે એ બી ની આપી તો બી એ સી બી જોડેથી લઈને સીને આપી શકે છે. ડિટ્રીમેન્ટલ એટલે હાનિકારક, કોઈ પણ નુકસાનકારક જો મિલકતને જણાય તો, બરાબર, એનો મિનિંગ એ થાય છે. નાઉ સેક્શન 43 ટ્રાન્સફર બાય અનઓથોરાઇઝ પર્સન હુ સબસિક્વન્ટલી એક્વાયર ઇન્ટરેસ્ટ ઇન ધ પ્રોપર્ટી ટ્રાન્સફર. જ્યારે અનઓથોરાઇઝ વ્યક્તિ, એટલે કે જેને ઓથોરિટી નથી આપી, બરાબર, ને એના દ્વારા કોઈ મિલકત ટ્રાન્સફર થઈ જાય ને પોતાના હિત માટે અથવા પોતે લઈ લે, તો આવા કિસ્સાની અંદર સેક્શન 43 પ્રમાણે એની કાર્યવાહી થાય. વેર એ પર્સન ફ્રોડ્યુલેન્ટલી ઓર એરરનેસલી રિપ્રેઝેન્ટ દેટ હી ઇઝ ઓથોરાઇઝ ટુ ટ્રાન્સફર સર્ટેન ઇમૂવેબલ પ્રોપર્ટીઝ. આવા કિસ્સાઓ બહુ બધા બનતા હોય છે કે જે પોતાની પ્રોપર્ટી ના હોય પણ કાગળ ઉપર ડમી કાગળ અથવા ફ્રોડ્યુલેન્ટલી કોઈ કારણોસર કાગળ બનાવીને એમને બીજાને મિલકત ટ્રાન્સફર કરતા હોય છે અને પૈસા ચાઉ કરી જાય. તો આવા કિસ્સાની અંદર આ 43 સેક્શન પ્રમાણે એની સામે ડેફિનેશન આપેલી છે. એનું ઉદાહરણ જોઈએ કે એ હિન્દુ હુ ઇઝ સેપરેટેડ ફ્રોમ હિઝ ફાધર બી સેલ ટુ સી 3 ફિલ્ડ્સ, 3 ખેતરો વેચી મારે છે, કોને, સીને, એક્સ વાય એન્ડ ઝેડ, રિપ્રેઝેન્ટિંગ ડેટ એ હી ઇઝ ઓથોરાઇઝ ટુ ટ્રાન્સફર ધ સેમ. શું કીધું, એ છે એને પોતાના પિતાના ખેતર પોતે એવું કીધું કે આ મારી જોડે હક છે અને હું વેચી શકું છું, તો એવા કિસ્સાની અંદર એને આવા ખેતર સીને 3 એક્સ વાય ઝેડ નામના ખેતર વેચી માર્યા. ઓફ ધીસ ફિલ્ડ્સ ઝેડ ડઝ નોટ બિલોંગ ટુ એ, બરાબર, it having been retained by B on the partition but on B's dying as heirs obtains Z.
C not having rescinding the contract of sale, many require A to deliver Z to him. બરાબર, એટલે જ્યાં સુધી ઓથોરાઇઝ ન આપ્યું હોય ત્યાં સુધી ટ્રાન્સફર કરે તો એ પાર્ટીશન થાય અથવા એનું જે પણ આવે તો એ એટલા ભાગનું જ એ લોકોને કામ અથવા એટલું જ સેલ કરી શકે છે, એનાથી વધારે કરી શકે નહીં. સેક્શન 44 ટ્રાન્સફર બાય વન કો ઓનર. સહમાલિક દ્વારા જ્યારે કોઈ મિલકત ટ્રાન્સફર કરી હોય તો એના વિશે વાત કરવામાં આવે છે કે વેર વન ઓફ ટુ ઓર મોર કો ઓનર ઓફ ઇમૂવેબલ પ્રોપર્ટી લીગલી કમ્પિટેન્ટ ઇન ધેટ બિહાફ ટ્રાન્સફર હિઝ શેર ઓફ સચ પ્રોપર્ટી ઓર એની ઇન્ટરેસ્ટ ધેરીન. જો કોઈ એવી મિલકતનું હસ્તાંતર કરે કે જેમાં એકથી વધારે કો ઓનર હોય, જેમ કે કંપનીઝ હોય એની અંદર ઇમૂવેબલ પ્રોપર્ટીની અંદર 4 થી 5 ભાગીદાર હોય, એમનો બધાના હિત રહેલા હોય છે, તો એ ટ્રાન્સફર થઈ શકે છે, બટ કન્સર્ન વિથ ધ કન્ડિશન of the owners, and so far as is necessary to give effect to the transferor's right to joint possessions. બરાબર, જોઈન્ટ પોઝેશન હોય છે ઓર અધર કોમન ઓર પાર્ટ એજ એન્જોયમેન્ટ ઓફ ધ પ્રોપર્ટીઝ, એટલે કોઈ પણ પાર્ટ એનો એન્જોયમેન્ટ એટલે એ પોતે રાખી શકે છે. એન્ડ ટુ એન્ફોર્સ એ પાર્ટીશન ઓફ ધ સેમ, અને એનું પાર્ટીશન પણ કરાવી શકે છે, બટ સબ્જેક્ટ ટુ ધ કન્ડિશન એન્ડ લાયબિલિટીઝ અફેક્ટિંગ ધ ડેટ ઓફ ધ ટ્રાન્સફર. The share or interest so transferred where the transferee of share of dwelling house belonging to an undivided family is not a member of the family, nothing in this section shall be deemed to be entitle him to joint possessions or other common or a part enjoyment of the house. બરાબર, એટલે એને જો એવો સહમાલિક હોય જે પછી કોઈ કારણોસર એ એમાંથી નીકળી જાય તો બરાબર એની અંદર એ સહમાલિક એને ટ્રાન્સફર કરી શકે છે. હવે જોઈન્ટ ટ્રાન્સફર ફોર કન્સિડરેશન્સ. હવે કોઈ જોઈન્ટ ટ્રાન્સફર કરવામાં આવ્યું હોય એકથી વધારે મળીને, 2 or more persons, such consideration is paid out of the fund belonging to them in common. બરાબર, અને એમાંથી જે પણ ફંડ નિર્માણ થાય અથવા જે પણ પૈસા આવે એ ડિવાઇડેડ બિટવીન ધેમ ઓલ ધ ટ્રાન્સફરર, તો એ જેટલા બી હશે એમને બધાને મળશે. ઇક્વલી ઇન્ટરેસ્ટેડ ઇન ધ પ્રોપર્ટી, બધાને ઇક્વલ રાઇટ રહેલો. 46 about the transfer for consideration by a person having distinct interest. તો એવી વ્યક્તિ કે જેને પોતાને પર્સનને કન્સિડરેશનમાં રાખીને ને વ્યક્તિને ટ્રાન્સફર કરવામાં આવશે. તો વેર ઇમૂવેબલ પ્રોપર્ટી ઇઝ ટ્રાન્સફર ફોર કન્સિડરેશન્સ બાય પર્સન હેવિંગ distinct interest therein, the transfer are in the absence of contract to the contrary entitled to share in the consideration equally where the interest in the properties were of equal value and where such interests were of unequal value proportionately to the values of their respective matter. એટલે જ્યારે કોઈ ડિસ્ટિંક્ટ ઇન્ટરેસ્ટ એટલે કે હિત પોતાનું અલગ હિત રહેલું હોય છે તો એ પ્રમાણે એમનું જે શેરિંગ રેશિયો હશે એ રીતે અનઇક્વલ અથવા ઇક્વલી જે શેર ડિપેન્ડ ઓન ધ શેરિંગ, કે જેવી રીતે શેર કર્યું હોય એના ઉપર, જેમ કે 30%, 20%, 40% આવી રીતે ડિવાઈડ કરેલી હોય મિલકત, તો એ રીતે એમને ઇન્ટરેસ્ટ એમને ટ્રાન્સફર મિલકત થશે. બરાબર, એના ઉદાહરણમાં જોઈએ કે એ ઓઈંગ ધ મોઇટીસ એન્ડ બી એન્ડ સી ઇઝ ક્વાર્ટર શેર. બરાબર, એટલે એમનો ક્વાર્ટર શેર છે અને પેલાનો ફૂલ શેર છે. ઓફ ધ મોઝા સુલતાનપુરા એક્સચેન્જ એટ 8 શેર ઓફ ધ મોઝા ફોર ધ ક્વાર્ટર શેર ઓફ મોઝા, the being no agreement the contrary A is entitled to an 8 share in Lalpura and B and C is to 16 share in the Moja. બરાબર, એટલે આ જે શેરિંગની વાત કરી છે કે એમને કેટલા કેટલા હોય, ત્યાં 8% છે, ઇચ ક્વાર્ટર શેર છે, જે છે એ પ્રમાણે એમનું શેરિંગ થશે અને એને ડિસ્ટિંક્ટ ઇન્ટરેસ્ટ કહેવામાં આવશે. તેવી જ રીતે નીચે અમાઉન્ટ જો હોય તો જે એમાં ફંડમાં જે અધિકાર રહેલો છે તો એમને એ પ્રમાણે પૈસા વર્તી આપે. સેક્શન 47 અબાઉટ ધ ટ્રાન્સફર બાય કો ઓનર ઓફ શેર ઇન કોમન પ્રોપર્ટીઝ. જ્યારે સહમાલિક કોઈ કોમન પ્રોપર્ટી હોય ત્યારે એ ટ્રાન્સફર કરે ત્યારે શું થાય તો કે વેરે સેવરલ કો ઓનર્સ ઓફ ઇમૂવેબલ પ્રોપર્ટી ટ્રાન્સફર એ શેર therein without specifying that the transfer is to take effect on any particular share or shares of the transferors. The transfer as among such transferors takes effects on such shares equally where the shares were equal
એન્ડ વેર દે આર અનઇક્વલ તો પ્રોપોર્શનેટલી ટુ એક્સટેન્ડ ઓફ સચ શેર. શું કીધું કે જ્યાં સુધી ઇક્વલી શેર હશે તો બધાને ઇક્વલી મળશે, અને જ્યારે અનઇક્વલ અને પ્રોપોર્શનેટલી હશે તો એ પ્રમાણે શેરિંગ થશે. જ્યારે એ કોમન પ્રોપર્ટીની વાત આવે ત્યારે જ્યારે કો ઓનરને ઓફ શેર ઇન કોમન પ્રોપર્ટીમાં હોય ત્યારે મિલકત હસ્તાંતર કરવાની હોય તેવા કિસ્સાની અંદર ઇલસ્ટ્રેશનમાં એવું સમજાવે છે ઉદાહરણની અંદર કે એ ધ ઓનર ઓફ 8 આના શેર, કેટલા 8 આનાનો માલિક હોય છે, અને બી એન્ડ સી ઇચ ઓફ ધ ઓનર ઓફ 4 આના શેર્સ, બંનેને 4 આના. ઇન મોઝા સુલતાનપુરા ટ્રાન્સફર 2 આના શેર ઇન મોઝા ટુ ડી વિધાઉટ સ્પેસિફાઈંગ ફ્રોમ વિચ of their several shares of the transfer is made. એમાં કોઈ સ્પેસિફાઈડ નથી કર્યું અને ડીને આપી દે છે. To give effect to transfer 1 આના share is taken from the share of A and half of the આના share for each shares of B and C. બરાબર, એટલે એ લોકોને એવી રીતે ડિવાઈડ કરવામાં આવશે કે એ જોડેથી એને હાફ 1 આના લેશે અને જ્યારે બી અને સી જોડેથી હાફ આના શેરિંગમાં આવશે. Now section 48 about the priority of rights created by transfer. જ્યારે કોઈ મિલકત ટ્રાન્સફર કરે તો એમને પ્રાયોરિટી રાઇટ્સ જે રહેલા છે એના વિશે વાત કરવામાં આવે છે. વેર એ પર્સન પર્પટ ટુ ક્રિએટ બાય ટ્રાન્સફર ડિફરન્ટ ટાઈમ્સ રાઇટ ઇન ઓવર ઓર ધ સેમ ઇમૂવેબલ પ્રોપર્ટીઝ. બરાબર, જ્યારે ઇમૂવેબલ પ્રોપર્ટીની વાત આવે ત્યારે એવા કિસ્સાની અંદર એ પ્રોપર્ટી પ્રાયોરિટી રાઇટ છે એ એમને રહેલા હોય છે. એન્ડ સચ રાઇટ કેન નોટ ઓલ એક્ઝિસ્ટ ઓર બી એક્સરસાઇઝ ટુ ધેર ફૂલ એક્સટેન્ટ ટુગેધર. બરાબર, એટલે આવા જે અધિકારો છે એ એક્ઝિસ્ટન્સમાં હોય અથવા ના પણ હોય એવું જરૂરી રહેલું હોતું નથી. ઇચ લેટર ક્રિએટેડ રાઇટ સેલ ઇન ધ એબ્સન્સ ઓફ સ્પેશિયલ કોન્ટ્રાક્ટ or reservation binding the earlier transferees be subject to the rights previously created. એટલે જે previously priority of rights છે એ જે પહેલા ડિસાઇડ કરેલા છે on that basis they are going to transfer the property. Now 49 section about transferees rights under policy. હવે જ્યારે કોઈ લેનાર છે એના શું રાઇટ્સ રહેશે આ પોલિસીની હેઠળ, તો where a immovable properties is transferred for consideration and such property of any part thereof is at the date of transfer insured against loss or damage by fire, or the transferee in the case of such loss or damage may in the absence of the contract to the contrary require any money which the transferor actually receive under the policies or such much thereof as may be necessary be applied in restating the properties. જ્યારે immovable property ની વાત આવે તો જે લેનાર છે એને ઇન્સ્યોરન્સ પ્રમાણે એના રાઇટ રહેલા છે. જો એને કંઈ પણ ડેમેજ થાય અથવા કોઈ પણ પ્રોપર્ટીને અથવા એને નુકસાન થાય એબ્સન્સ ઓફ કોન્ટ્રાક્ટની અંદર તો પણ એ પોલિસી પ્રમાણે એને મેળવવા માટે હકાર હોય. નાવ સેક્શન 49 ટ્રાન્સફર રાઇટ્સ અંડર પોલિસીઝ ટ્રાન્સફરીઝ. આઈ થિંક ધીસ ઇઝ રિપીટિંગ અગેન. સો સેમ છે, ઇન્શ્યોર પર્સન જ્યારે કોઈ આની અંદર લોસ થાય ત્યારે એને એ મિલકતની અંદર એને પોલિસી પ્રમાણે એના રાઇટ્સ રહેલા છે કે એને જ્યારે મિલકત હોય છે તો એને એ ઇન્સ્યોરન્સ પ્રમાણે એને લાભદાયક મળે છે જ્યારે કોઈ નુકસાન થાય ત્યારે. હવે રેન્ટ બોનાફાઇડ પેડ ટુ ધ હોલ્ડર અંડર ડિફેક્ટિવ ટાઇટલ. જ્યારે કોઈ રેન્ટ ઉપર રહેતું હોય તો એ પેડ ટુ હોલ્ડર એટલે માલિકને કોઈ ડિફેક્ટિવ ટાઇટલ હોય મિલકતનું તો એવા કિસ્સાની અંદર શું થશે? બરાબર, નો પર્સન શેલ બી ચાર્જેબલ વિથ એની રેન્ટ્સ. કોઈ સામે ચાર્જ લેવામાં આવશે નહીં ભાડાનો. ઓર પ્રોફિટ ઓફ એની ઇમૂવેબલ પ્રોપર્ટીઝ, સ્થાવર મિલકતોનો કોઈ પણ એને ફાયદો મળશે નહીં. વિચ હેઝ ઇન ગુડ ફેથ પેડ ઓર ડિલિવર્ડ ટુ એની પર્સન whom in good faith held such property, notwithstanding it may afterwards appear that the person to whom such payment or delivery was made had no right to receive such rent or profit. બરાબર, તો આવા કિસ્સાની અંદર કોઈ ડિફેક્ટિવ ટાઇટલ હોય તો એને આ કોઈ પણ વસ્તુને અંદર એ કંઈ પેમેન્ટ નહીં કરે, કોઈ ડિલિવરી નહીં કરે, બરાબર, કોઈ ચાર્જ એના સામે લગાવવામાં આવશે નહીં. ઉદાહરણ જોઈએ કે એ લેટ્સ ફીલ ટુ બી એટ ધ રેન્ટ ઓફ 50 રૂપીઝ. 50 રૂપિયામાં બીને ખેતર આપે છે ભાડામાં. ધેન ધ ટ્રાન્સફર ટુ ફીલ ટુ ધ સી, પછી સીને આપે છે. બી હેવિંગ નો નોટિસ ઓફ ટ્રાન્સફર, બીને નોટિસ નથી આપતા કે ભાઈ મિલકત ટ્રાન્સફર. ઇન ગુડ ફેથ પેઝ ધ રેન્ટ ટુ ધ એ, અને એ બી છે એ રેન્ટ
એને આપે છે. બી ઇઝ નોટ ચાર્જેબલ વિથ ધ રેન્ટ સો પેડ. તો બી એના માટે કોઈ ચાર્જેબલ એટલે એની સામે કોઈ લાગશે અથવા કંઈ લાગુ પડશે નહીં. નાઉ સેક્શન 52 ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી પેન્ડિંગ સ્યુટ્સ રિલેટિંગ ટુ ધેર ટુ. જ્યારે કોઈ મિલકતનું હસ્તાંતર કરવામાં આવે અને પેન્ડિંગ સ્યુટ હોય તો શું થાય? આવી મિલકતનું ટ્રાન્સફર થાય કે ન થાય એના વિશે વાત કરવામાં આવે છે. તો કે પેન્ડિંગ હોય કોઈ સ્યુટ તો એનું ટ્રાન્સફર થશે નહીં. ડ્યુરિંગ ધ પેન્ડેન્સી ઇન એની કોર્ટ હેવિંગ ઓથોરિટી વિધિન ધ લિમિટ્સ ઓફ ઇન્ડિયા એક્સક્લુડિંગ સ્ટેટ ઓફ જમ્મુ કાશ્મીર. હવે જમ્મુ કાશ્મીર પણ ઇન્ડિયાની અંદર આવી ગયું છે, બરાબર. ઓર એસ્ટાબ્લિશ બિયોન્ડ સચ લિમિટ્સ બાય ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ ઓફ એની સ્યુટ ઓફ પ્રોસિડિંગ વિચ ઇઝ નોટ કોલ્યુઝિવ એન્ડ ઇન વિચ any right to immovable property is directly and specifically in questions the property cannot be transferred. શું કીધું કે property cannot be transferred, અહીંયા ટ્રાન્સફર થશે નહીં. otherwise dealt with by any party to the suit or proceeding so has to affect the right of any other party thereto under any decree or order which may be made. અથવા કોર્ટ દ્વારા જે ઓથોરિટી દ્વારા જે પણ ડિગ્રી પાસ થઈ અથવા જજમેન્ટ હોય, ડિપેન્ડ્સ ઓન ધ ઓર્ડર ધ મિલકત વિલ બી ટ્રાન્સફર. એટલે એના ઉપર ટ્રાન્સફર થશે કે જજમેન્ટ ચુકાદો શું આવે છે એના ઉપર. બાકી પેન્ડિંગની અંદર કોઈ સ્યુટ્સ અને પ્રોસિડિંગ્સ ચાલુ હોય ત્યારે કોઈ મિલકતનું ડિસ્પોઝિશન્સ કે ટ્રાન્સફર કે ડિસ્ચાર્જ થશે નહીં. નાઉ સેક્શન 53 અબાઉટ ફ્રોડ્યુલન્ટ ટ્રાન્સફર. કપટ છેતરપિંડીથી કરેલું ટ્રાન્સફર તો એ માન્ય ગણાશે નહીં. જોઈએ કે એવરી ટ્રાન્સફર ઓફ ઇમૂવેબલ પ્રોપર્ટી મેડ વિથ ઇન્ટેન્ટ ટુ ડિફીટ ઓર ડિલે ધ ક્રેડિટર ઓફ ધ ટ્રાન્સફરર શેલ બી વોઇડેબલ. શું કીધું? વ્યર્થનીય છે. એટ ધ ઓપ્શન ઓફ એની ક્રેડિટર્સ ઓર ડિફીટેડ ઓર ડિલે નથિંગ ઇન ધીસ સબસેક્શન શેલ ઇમ્પેર ધ રાઇટ્સ ઓફ ટ્રાન્સફર ઇન ગુડ ફેથ એન્ડ ફોર ધ કન્સિડરેશન્સ. એટલે આ વસ્તુ ગુડ ફેથ માટે પણ જો છેતરપિંડીથી કરેલું હોય તો પણ એ માન્ય ગણાશે નહીં અને એ અવોઇડ છે અને વોઇડેબલ છે. Every transfer of immovable property is made without consideration with intent to defraud. A subsequent transfer shall be voidable. કોઈ ડિફ્રોડ અથવા ફ્રોડ માટે કરેલું હશે કન્સિડરેશન સાથે તો એને વોઇડ કરવામાં આવશે. ટ્રાન્સફરની જોડેથી એ મિલકત જપ્તી થઈ શકે છે. નાઉ સેક્શન 53A પાર્ટ પરફોર્મન્સ. અમુક અંશે થોડા અંશે મિલકતનું જે ટ્રાન્સફર છે એના વિશે વાત કરવામાં આવે છે કે વેર એની પર્સન કોન્ટ્રાક્ટ ટુ ટ્રાન્સફર ફોર કન્સિડરેશન એની ઇમૂવેબલ પ્રોપર્ટીઝ. શું કીધું? કોઈ પણ મિલકતનું હસ્તાંતર કરતું હોય એની પ્રોપર્ટી બાય રાઇટિંગ સાઇન બાય હિમ ઓર ઇન બિહાફ ઓફ વિચ ધ ટર્મ્સ ઇઝ નેસેસરી ટુ કોન્સ્ટિટ્યુટ ધ ટ્રાન્સફર. કે ભાઈ સાઇન કરેલું હોવું જોઈએ માલિકની એના બિહાફમાં અથવા એના વતી એના માલિકની ઇન પાર્ટ ઓફ પરફોર્મન્સ ઓફ ધ કોન્ટ્રાક્ટર ટેકન પોઝેશન ઓફ ધ પ્રોપર્ટીઝ ઓર એની પાર્ટ ધેરઓફ. એટલે એની પોઝેશન લઈ શકે છે, બરાબર. બિંગ ઓલરેડી ઇન પોઝેશન કન્ટિન્યુઅસ ઇન પોઝેશન ઇન પાર્ટ પરફોર્મન્સ ઓફ ધ કોન્ટ્રાક્ટ. જ્યારે કોન્ટ્રાક્ટ કરવામાં આવે તો એને એ બધા રાઇટ્સ અને એને ભોગવી શકે છે. એન્ડ ધ ટ્રાન્સફરર ઓર એની person claiming under him shall be debarred from enforcing against the transferee any persons claiming under him any right in respect of the property of which the transferee has taken or continue in possessions other than the right expressly provided by the terms of the contract. like terms condition અને કોન્ટ્રાક્ટના ઉપર રહેલું છે. પ્રોવાઇડેડ ધેટ નથિંગ ઇન ધીસ સેક્શન શેલ અફેક્ટ ધ રાઇટ્સ ઓફ ટ્રાન્સફરીના રાઇટ્સને કોઈ નુકસાન થશે નહીં. અને who has no notice to the contract or the part performance thereof. એટલે કોઈ નોટિસની પણ જરૂર રહેશે નહીં. પાર્ટ પરફોર્મન્સમાં જે પોઝેશન છે જેના બિહાફમાં છે અથવા કોઈને સાઇન કરેલી હશે એના ઉપર ડિપેન્ડ રહેશે. થેન્ક યુ વેરી મચ. We'll see the next sections in the next lecture.